जय भीम, जय भीम। महाकावणिक तथागत गौतम बुद्धना चरण कमल में वंदन नी साथे महामानव बोधिसत्व सिम्बोल ऑफ नॉलेज डॉक्टर बाबा साहेब ना चरण कमल में वंदन नी साथे साथे भारत देश में जन्मेला तमामे तमाम बहुजन महापुरुषो તેમજ बहुजन महानायिकाओने वंदननी साथे આજે રાણીપાટ મુકામે સંજય મેશ્રમ બૌદ્ધ વિહાર જે આવેલું છે ત્યાં પુસ્તક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે તમામ સન્માનીય વડીલો તેમજ પુસ્તક વિતરણના દાતાશ્રી દલપતભાઈ તેમજ તેમના ધર્મપત્ની ગૌરીબેન એમને વિનંતી કરું કે સૌપ્રથમ તેઓ અહીં મંચસ્થ સ્થાન ગ્રહણ કરશે તેમજ બે વડીલોને પણ કહું છું કે આવી અને અહીં ખુરશી ઉપર આપ બેસશો તો આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં હું અહીં સંચાલકો એમાં ખાસ કરીને કુબેરભાઈને વિનંતી કરું છું કે તેઓ અહીં હાજર રહેશે થોડીક વાર तो कार्यक्रम की शुरुआत आपने महाकावणिक तथागत गौतम बुद्ध एमने चरण कमल में वंदन नी साथे बाबा साहेब ना चरण कमल में वंदन नी साथे त्रिशूल अने पंचिल लई अने कार्यक्रम की शुरुआत करशु तो कुबेरभाई तेमज अहीं उपस्थित बे वडीलो माननीय मीठाभाई माननीय दलपतभाई तेमज माजी सरपंच श्री અને રમણભાઈ તેમ વડીલોને વિનંતી કરું તેમજ કુબેરભાઈને પણ કહું કે આવો અને સૌપ્રથમ આપણે મીણબત્તી પેટાવી મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ તો હું વિનંતી કરું માનનીય દલપતભાઈ સુમેશરા તેમજ એમના ધર્મપત્ની ગૌરીબેન સુમેશરા કે જેઓ તોવાથી આપણી વચ્ચે પધારેલા છે અને ઘણા વર્ષોથી તેઓ બાળકોને ફૂલસ્કેપ સાઇઝની જે નોટબુકો બાળકોના શિક્ષણ માટે વિતરણ કરે છે તેમજ યુવા શૈક્ષણિક મંચના માધ્યમથી જે અહીં પધારેલા છે માનનીય પીઠાભાઈને પણ વિનંતી કરું તેમજ બે વડીલોને પણ વિનંતી કરું રમણભાઈ અને આવો વડીલો બે આપણે સૌપ્રથમ महाकावणिक तथागत गौतम बुद्धनी सामे मीणबत्ती पेटावशुं एमना चरण कमलमां पुष्प अर्पण करी अने कार्यक्रमनी शरूआत करशुं। खूब खूब साधुवाद आप सौने नम्र विनंती के पोतानुं स्थान ग्रहण करशे। हवे आपणे कार्यक्रमनी शरूआतमां महाकावणिक तथागत गौतम बुद्धना चरण कमलमां पुष्प अर्पण कर्या मीणबत्ती पेटावी। हवे जे लोकोने त्रिशूल आवडता होय ए मारी साथे बोलशे अन्यथा मौन रहे। नमो तत्सत् भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तत्सत् भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तत्सत् भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि
द्वितीयम्पि संघं शरणं गच्छामि तृतीयम्पि बुद्धं शरणं गच्छामि तृतीयम्पि धम्मं शरणं गच्छामि तृतीयम्पि संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि शिक्षापदं समादयामि अदिन्नदाना वेरमणि शिक्षापदं समादयामि कामेषु मिच्छाचारा वेरमणि शिक्षापदं समादयामि मूषावादा वेरमणि शिक्षापदं समादयामि शूरामेरय मज्ज पमादठाना वेरमणि शिक्षापदं समादयामि साधु 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 સકારાત્મક પંચીલ પહેલા હું બોલું છું પછી આપ બોલશો મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું સૌને જય ભીમ નમો બુદ્ધાય. આજે રાણીપાટ મુકામે જે માનનીય દલપતભાઈ તેમજ એમના ધર્મપત્ની ગૌરીબેન તેમજ યુવા શૈક્ષણિક મંચના જે માનનીય પીઠાભાઈ દ્વારા જે ફૂલસ્કેપ પુસ્તકોનું વિતરણ વર્ષોથી કરવામાં આવે છે, તો એ વિતરણનો કાર્યક્રમ તેઓ અગાઉના વર્ષોમાં અથવા તો સતત ઘણા વર્ષોથી ગામડે જઈને કરે છે, પરંતુ આ વર્ષે અહીંના સંચાલકોએ, એમાંય બધાના મને નામ નથી આવડતા, પરંતુ કુબેરભાઈ રાણીપાટમાં જે વિહાર ચાલી રહ્યો છે સંજય મેશ્રામ બૌદ્ધ વિહાર, તો એના માધ્યમથી આજે રાણીપાટ મુકામે શિક્ષણ અર્થે જે માનનીય દલપતભાઈ તેમજ એમના ધર્મપત્ની ગૌરીબેન દ્વારા જે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ બાળકોના ભણવા માટે કરવામાં આવ્યું છે, એનું આયોજન કરવામાં આવેલું છે. તો એ ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનો, આ ગામના લોકો, આજુબાજુમાંથી પધારેલા લોકો, રમણભાઈ તેમજ મોટા અંકેવાડિયાથી પધારેલા વેદ ગોવર્ધનરાય તેમજ ઘણા બધા જે ઉપસ્થિત તમામને હું ચંદ્રપાલ બૌદ્ધ ગૌણા મૂર્તિ બુદ્ધ વિહાર મોટા અંકેવાડિયા સૌ પ્રથમ તો સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. તો અહીં પુસ્તક વિતરણ કરનાર વ્યક્તિ તો પોતાની વાત કરશે જ, પરંતુ 5-10 મિનિટ લઈ શકું સાહેબ, જો આપની મન અનુમતિ હોય? બોલું તો ડોક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર છે. અને એમણે જે ભારતીય સંવિધાનના અમુકમાં, ભારતના સંવિધાનના પ્રિયમ્બલમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાય જેવી જે બાબતો કહી છે,
એ કહી શકાય એ તથાગત ગૌતમ બુદ્ધના વિચારોમાંથી પ્રેરણા લઈને કહી છે. એમણે માત્ર અનુસૂચિત જાતિ માટે જ નહીં, પરંતુ ભારત દેશમાં વસતા તમામે તમામ લોકો, એમાં એસસી, એસટી, ઓબીસી, જેને ડોક્ટર બાબા સાહેબે સંવૈધાનિક નામ આપેલું છે, જેને ભૂતકાળમાં બહુજન તરીકે ઓળખતા હતા, તેમજ તમામે તમામ વર્ગ માટે અને મહિલાઓ માટે સુરક્ષા પૂરી પડી રહે, એમને શિક્ષણ મળી રહે અને એમનો માનવીય વિકાસ થાય અને સમાનભેર જીવન જીવી શકે, એના માટે જે વિશ્વનું સૌથી અજોડ, સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ ભારતીય બંધારણ જ્યારે બંધારણીય સભા અને સંસદને સુપ્રત કરે છે, એ વખતે કોઈ એક પત્રકાર ડોક્ટર બાબા સાહેબને સવાલ કરે છે કે બાબા સાહેબ, તમે વિશ્વનું સૌથી મોટું, સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ માનવ હિતનું, માનવ કલ્યાણનું જે ભારતીય બંધારણ બનાવેલું છે, તો કહેવાય છે કે આ બંધારણના અમુકમાં રહેલી વાતો, એની અંદર રહેલી તમામે તમામ બાબતો તમે ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલી છે. ત્યાં ડોક્ટર બાબા સાહેબ જવાબ આપે છે કે મેં જે ભારતીય બંધારણમાં જે માનવીય બાબતો લખેલી છે, જે હક અને અધિકાર આપેલા છે, એના અમુકમાં, એના પ્રિયમ્બલમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા તેમજ ન્યાયની બાબતો કહેલી છે. એ મારા આદર્શ, મારા ગુરુ, મારા શાસ્ત્રા તથાગત ગૌતમ બુદ્ધ, જે આ દેશમાં જન્મેલા અને 2500 વર્ષ પહેલા સૌપ્રથમ આ જગતને માનવતા અને કરુણાનો સંદેશ આપેલો, જે સંદેશમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, ન્યાય, તર્ક સંગતની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમની વાતો કહેલી છે, એ મારા આદર્શ, મારા ગુરુ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના વિચારોમાંથી લઈને આપેલી છે. સાથે સાથે એમણે ભારતના યુવાનોને કહેલું કે હું ભારતના યુવાનોને ધર્મ પ્રત્યે બેદરકાર જોઉં છું ત્યારે મારું હૃદય ફાટી જાય છે. હું ભારતના લોકોને જે પણ કાંઈ આપી શક્યો છું એ મારી અંદર રહેલી ધાર્મિક લાગણીના કારણે આપી શક્યો છું. તો સાથે સાથે એમણે એક ખૂબ જ મહત્વની વાત કહી, જે વર્તમાન સમયમાં આપણે અહીં જે ઉપસ્થિત થયા છે એ અનુસંધાને છે. તેઓએ કહેલું, શિક્ષા વો સૈન્ય કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. એટલે શિક્ષણ થકી આપણે માનવીય મૂલ્યો સાથે જીવન જીવતા શીખીશું, કારણ કે 5000 વર્ષોથી શિક્ષણથી વંચિત રહેલા સમાજને પશુ કરતા પણ જ્યારે બદતર માની અને એની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો, તો એ એમણે પોતાના જીવનમાં 3 ગુરુઓ માનેલા. એમાં સૌપ્રથમ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ. એમાં તથાગત ગૌતમ બુદ્ધ કહે છે, યુ આર યોર ઓન માસ્ટર એન્ડ યુ મેક યોર ફ્યુચર. તું અને માત્ર તું જ તારો માલિક છે, તું અને માત્ર તું જ તારો ભાગ્ય વિધાતા છે. એ પછી એમણે જીવનમાં બીજા પોતાના આદર્શ માનેલા, પોતાના ગુરુ માનેલા, અને એ હતા સંત કબીર. તો સંત કબીરે પણ કહેલું કે બડે ભયે તો ક્યાં ભયા, જૈસે પેડ ખજૂર પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. એ મોટા થવાનો શું ફાયદો? જે મોટા થયા પછી તમે તમારી રહેલી બુદ્ધિ, શક્તિ, સંપત્તિ કે સત્તા, પદ અને પ્રતિષ્ઠાનો ઉપયોગ સમાજના હિત માટે ન કરી શકો. અને એ વાતને સમજીને, તથાગત ગૌતમ બુદ્ધની વાતને સમજીને, સંત કબીરની વાતને સમજીને, ડોક્ટર બાબા સાહેબની વાતને સમજીને, અહીં ઉપસ્થિત દાતાઓએ જે આજે બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે જે ફૂલ સ્ટેપ નોટબુકનું વિતરણ કરવું પડે, તો હું સૌપ્રથમ એમને ધન્યવાદ પાઠવું છું કે એમણે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિબા ફૂલે, સંત રૈદાસ અને આ બહુજન સમાજમાં જન્મેલા તમામે તમામ મહાપુરુષોના સંઘર્ષને વાંચેલો છે, સમજ્યા છે, આત્મસાત કર્યો છે અને આ સમાજમાં પુસ્તક વિતરણ કરી અને શિક્ષણ અંગેનું કામ કરી રહ્યા છે. તો જ્યોતિબા ફૂલેને ડોક્ટર બાબા સાહેબ પોતાના 3જા ગુરુ માને છે. તો એમણે પણ એક જગ્યાએ કહેલું કે આપણી અધોગતિનું મૂળ આપણામાં વ્યાપકપણે રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે છે.
આપણી અધોગતિનું મૂળ આપણામાં વ્યાપકપણે રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે છે અને એ ઘોર અજ્ઞાનતા પણ વર્ષોથી આપણને શિક્ષણથી વંચિત રાખવાની જે એક વિચારસરણી હતી એના કારણે થયું છે. તો એ શિક્ષણ થકી આપણા સમાજનો, આ જગતનો અને સમગ્ર માનવીય સમુદાયનો વિકાસ થાય છે. એ વાતને સમજીને અહીં ઉપસ્થિત દાતાઓએ જે પુસ્તક વિતરણનો કાર્યક્રમ કરેલો છે, તો હું હવે જાજી વાત નહીં કહું, કારણ કે હું તો માત્ર ત્રિશણ અને પંચીલ લેવા માટે જ અહીં આવેલો છું. પરંતુ જ્યારે આપણે થોડીક વાર વાત ચલાવવા માટે અનુમતિ માંગી છે અને આપનો આભાર માનું છું કે તમે મને અહીં આમંત્રણ આપ્યું અને વાત કરવા માટેની તક આપી. તો હું મારી વાતને વિરામ આપી આપ સૌનો આભાર માની અહીં દાતાઓને ધન્યવાદ પાઠવી અને એમનો પણ આભાર માની અને મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, મહામાનવ, બોધિસત્વ, બંધારણના ઘડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબની બંધારણ અંગેની એક વાત કહી અને મારી વાતને વિરામ આપું છું કે કભી ફુરસત મિલે, तुम्हें कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर, तुम्हें कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर, तुम्हारे बेशुमार, तुम्हारे बेहिसाब उलझनों का मैं समाधान हूँ, मैं भारतीय संविधान हूँ. અને એ ભારતના સંવિધાનને માન આપીને અહીં ઉપસ્થિત થતા તમામનો હું વંદનની સાથે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ બાબા સાહેબ અને તમામ બહુજન સમાજના મહાપુરુષો અને મહાનાયિકાઓને વંદનની સાથે મારી વાતને વિરામ આપું છું.